નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 ની અંદર ગણિત વિષયની અંદર સમય સંખ્યા વિશે વાત કરતા હતા. એમાં આપણે સમય સંખ્યાઓની વ્યાખ્યા વિશે વાત લઈ ગયા. સમય સંખ્યાની અંદર ખરેખર આપણે જે એની વ્યાખ્યા આપી હતી કે જે સંખ્યાઓને p/q સ્વરૂપે દર્શાવી શકાય તેવી તમામ સંખ્યાઓને સમય સંખ્યા કહે છે. જેમાં q ≠ 0 એટલે કે એના છેદમાં ક્યારે 0 ન હોય એવી આપણે આગળના વિડિયોની અંદર વાત કરી. હવે સમય સંખ્યા જે છે એના ઉદાહરણની વાત કરી તો સમય સંખ્યા જે છે એની અંદર જેની અંદર 2/5 3/8 -5/6 આ બધી સમય સંખ્યા જે છે એ એના ઉદાહરણ દર્શાવે છે કે આવી સમય સંખ્યાઓનો તમે ઉપયોગ કરી અને એના ઉપરની જે મૂળભૂત ક્રિયા છે એના વિશે તમે ટૂંકમાં અભ્યાસ મેળવી. આપણે ધોરણ 8 ની અંદર સમય સંખ્યાની અંદર એના 3 જે મુખ્ય ગુણધર્મ છે એની વાત કરવાના છે. સમય સંખ્યાની અંદર સમરૂપતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ. આ 3 જે ગુણધર્મ છે એની અંદર સમય સંખ્યાઓની અંદર આપણે કઈ રીતના એ ગુણધર્મ સાબિત કરી શકીએ અથવા તો એ ગુણધર્મ શા માટે લેવામાં આવ્યા. તો પહેલો જે ગુણધર્મ છે સમય સંખ્યાની અંદર સમરૂપતાનો ગુણધર્મ, સમરૂપતાનો ગુણધર્મ સમય સંખ્યાની અંદર એવું છે જો કે સમરૂપતાનો ગુણધર્મ જે છે એ પ્રાકૃતિક, પૂર્ણાંક, પૂર્ણાંક આ બધી સંખ્યાઓ માટે લાગુ પડે છે. સમરૂપતાના ગુણધર્મના વિધાન વાક્યની આપણે જો વાત કરીએ અથવા તેની વ્યાખ્યા પ્રમાણે જો આપણે વાત કરીએ તો કે જે બે સમય સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે અને એનો જવાબ જો સમય સંખ્યાના સમૂહ અથવા તેના ગણમાંથી જો મળતો હોય તો એવી સમય સંખ્યાઓને જે છે એને સમરૂપતાનો ગુણધર્મ લાગુ પાડી શકાય. એટલે કે એ બધી સંખ્યાઓ સરવાળા વિશે સમરૂપ છે એવું કહે છે. સરવાળા વિશે સમરૂપતાનો ગુણધર્મ જે છે કે બે સંખ્યાઓનો સમય સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને જવાબ જો સમય સંખ્યાની અંદર જ પ્રાપ્ત થાય તો એ સમય સંખ્યાઓ સરવાળા વિશે સમરૂપતાનો ગુણધર્મ ધરાવે. ઉદાહરણ તરીકે આપણે સરવાળાની ક્રિયા માટે લઈએ તો સરવાળા માટે ટૂંકમાં કોઈ પણ બે સમય સંખ્યાનો ઉપયોગ કરવામાં આવે 2/5 અને એનો સરવાળો બીજી કોઈ પણ સમય સંખ્યા 3/5 આપણે લઈએ તો એનો સરવાળો જ્યારે તમે કરો તો 2 + 3 અંશમાં અને છેદમાં 5 બેયનો સરવાળો કરો તો 5/5 અને બરાબર 1. તો 1 જે છે એ સમય સંખ્યાના સમૂહની અંદર સમાવેશ થાય છે કે જેને આપણે સમય સંખ્યાની અંદર લઈએ. એવી જ રીતના જો બીજું ઉદાહરણ આપણે લેવામાં આવે કે કોઈ પણ સમય સંખ્યા જે છે 3/7 વત્તા 1/2 તો આ સમય સંખ્યા જે છે તો અલગ પ્રકારની સમય સંખ્યા છે કે જેનો છેદ સરખો નથી. એવી સંખ્યાઓનો જો સરવાળો કરવામાં આવે અને એનો જવાબ જો સમય સંખ્યાના સમૂહમાં પ્રાપ્ત થાય તો એ પણ ટૂંકમાં સમય સંખ્યા જે છે સરવાળા વિશે સમરૂપ છે એમ આપણે એને સાબિત કરી શકીએ. ઉદાહરણ લઈ તો અહીંયાનું જે રકમ છે એની અંદર ટૂંકમાં આપણે જો એનું સાદુરૂપ દઈએ તો આમાં આપણે પેલા લસા લેવો પડે. કેમ કે અપૂર્ણાંક જે સંખ્યા છે એના છેદ સરખા હોય તો આપણે એનો સરવાળો કરી શકીએ. એટલે 7 અને 2 ના લસાની વાત કરી તો એનો લસા 14 થાય. એટલે હવે જે 3/7 છે એને આપણે 2 વડે ગુણવા પડે જેથી કરીને એના છેદમાં 14 થાય. તો અંશમાં પણ 2 વડે ગુણવા જો. એવી જ રીતના 1/2 છે એને તમારે 7 વડે છેદમાં ગુણો ત્યારે એનો છેદ સરખો થાય. તો અંશમાં આપણે 7 વડે ગુણવા જો. હવે આનું આપણે સાદુરૂપ દઈએ તો 3 નો ગુણાકાર અંશમાં 2 સાથે એટલે 6 એના છેદમાં 14 વત્તા 7 નો ગુણાકાર 1 સાથે એટલે 7/14. હવે આનો છેદ સરખો થઈ ગયો તો આપણે એને સીધા સરવાળા મૂકી દઈએ કે 6 + 7 છેદમાં 14. હવે આ જે છે એનો સરવાળો કરવામાં આવે અને એનો જે જવાબ મેળવવામાં આવે તો 6 અને 7 જે છે 13 અને એના છેદમાં 14. તો આ પણ એક સમય સંખ્યા છે કે જેને તમે p/q સ્વરૂપે દર્શાવી શકો.
તો આ જે p/q સ્વરૂપે ટૂંકમાં કોઈ પણ સંખ્યા લેવા અને એનો જવાબ જે છે એ સમય સંખ્યાના સમૂહમાંથી પ્રાપ્ત થાય તો સમય સંખ્યા સરવાળા વિશે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે એવું આપણે કહી શકીએ. એના પછી આપણે સમય સંખ્યાની અંદર જો બાદબાકીની ક્રિયા માટે ટૂંકમાં એ સંવૃત છે કે નહીં એ નક્કી કરવા માટે પણ આપણે એની બાદબાકીની ક્રિયા પણ લઈ શકીએ. બાદબાકીની ક્રિયા માટે જ્યારે આપણે વાત કરી તો પણ એમાં થાય કે કોઈ પણ બે સમય સંખ્યા જે છે એની બાદબાકી કરવામાં આવે અને જવાબ જો સમય સંખ્યાના સમૂહમાંથી પ્રાપ્ત થાય તો બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે એમ કહી શકાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ 3/2 ઓછા 5/2 કાંઈ એનો છેદ સરખો છે એવું આપણે ઉદાહરણ લીધું એટલે સીધી તમે એની બાદબાકી કરી શકો. 3 માંથી 5 જાય તો 2 જવાબ ટૂંકમાં છેદમાં 2. હવે અહીંયા વચ્ચે ઓછા એટલે કે ટૂંકમાં મોટી રકમમાંથી નાની રકમ બાદ થાય તો જવાબ જે છે કે ઋણ આવશે એટલે -2/2 અને એનો જવાબ જે છે કે -1 થાય. -1 જે છે એ પણ સમય સંખ્યાના સમૂહમાંથી પ્રાપ્ત થાય એટલે સમય સંખ્યાના આ ઉદાહરણમાં તો સમય સંખ્યા બાદબાકી વિશે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે. એના જેવું જો બીજું કોઈ પણ આપણે ઉદાહરણ લઈએ કે કોઈ પણ બે સંખ્યા છે જેની અંદર આપણે ટૂંકમાં બે સમય સંખ્યાઓની બાદબાકી કરવામાં આવે તો એ બે સંખ્યા જે છે એનો મતલબ કે ભાઈ 5 માંથી 0 તો 5 અને 0 પણ બે સમય સંખ્યા છે અને એની બાદબાકી કરીએ તો જવાબ 5 મળે. એવી જ રીતના 0 માંથી કોઈ પણ સમય સંખ્યા બાદ કરવામાં આવે ઉદાહરણ તરીકે 3/8 તો એનો જવાબ જે છે કે -3/8 મળે. તો આ પણ એક સમય સંખ્યાના સમૂહમાંથી આવે છે એટલે આપણે આ ઉદાહરણના માધ્યમ દ્વારા આપણે કહી શકીએ કે ભાઈ સમય સંખ્યા જે છે એ કોઈ પણ બે સમય સંખ્યાની બાદબાકી કરવામાં આવે અને જવાબ જો એને સમય સંખ્યાની અંદર પ્રાપ્ત થાય તો એ બાદબાકી વિશે સંવૃત છે અથવા તો બાદબાકી વિશે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. એવી જ રીતના ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે કે નહીં એ નક્કી કરવા માટે આપણે ગુણાકારની ક્રિયામાં પણ આ જે છે કે એની વ્યાખ્યાને અનુસરવું પડે. ગુણાકારની ક્રિયા માટે આપણે વાત કરીએ તો ગુણાકાર માટે કે કોઈ પણ બે સમય સંખ્યા જ્યારે ગુણાકાર કરવામાં આવે અને જવાબ જો સમય સંખ્યાના સમૂહમાંથી પ્રાપ્ત થાય તો ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે એમ કહીશું. તો ગુણાકારની ક્રિયા માટે આપણે એના અલગ અલગ ઉદાહરણ લઈએ તો 3/2 ગુણ્યા 8/7. હવે આનો જે ગુણાકાર કરવામાં આવે તો ગુણાકારની અંદર અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં એટલે 3/8/2/7. અહીંયા એનો જવાબ જે છે કે 3 નો ગુણાકાર 8 સાથે એટલે 24 અને 7 નો ગુણાકાર 2 સાથે એટલે 14. હવે અહીંયા જે છે કે આ પણ એક જે જવાબ આવ્યો એ સમય સંખ્યાના સમૂહમાંથી પ્રાપ્ત થાય છે. એવી ઘણા બધા ઉદાહરણ લઈ અને આપણે સાબિત કરી તો ગુણાકારની ક્રિયા પણ સમય સંખ્યા જે છે એમાં સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે. એવી જ રીતના ભાગાકારની ક્રિયા માટે આપણે લઈએ તો ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા જે છે એ સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે કે તો ભાગાકારની ક્રિયામાં કોઈ પણ બે સમય સંખ્યાનો ભાગાકાર કરવામાં આવે અને જવાબ જે છે કે સમય સંખ્યામાં પ્રાપ્ત થાય તો એ ભાગાકારની ક્રિયા માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે. પણ જ્યારે ભાગાકારની ક્રિયામાં આપણે કોઈ પણ આવી રકમ લઈએ કે ભાઈ 10/2 તો એનો જવાબ 5 આવે તો 5 એ સમય સંખ્યામાં પ્રાપ્ત થાય છે. પણ એની જગ્યાએ જ્યારે કોઈ પણ બીજી રકમ આપણે લઈએ કે ભાઈ 0/2 તો એનો જવાબ 0 આવે છે. પણ જ્યારે 3 સમય સંખ્યા 0 લઈ તો અવ્યાખ્યાયિત પદ થાય એટલા માટે કે જેનો જવાબ મળતો નથી. એટલા માટે અવ્યાખ્યાયિત પદ થવાને કારણે સમય સંખ્યા જે છે એ કોઈ પણ બે સમય સંખ્યાના ટૂંકમાં ભાગાકાર કરવામાં આવે તો જવાબ જે છે એ સમય સંખ્યામાંથી પ્રાપ્ત થતો નથી. માટે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત નથી. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે આ ચારે જે ક્રિયા છે એ સંવૃત્તાના ગુણધર્મની હતી. મને આશા છે કે તમને આ સંવૃત્તાના ગુણધર્મ સમજાઈ ગયો હશે.